મારે જલ્દી જવું પડશે. ના હારું પાક્કું જોવા દે મને એરો છે કે નહીં. નકર એરો ના હોય ને પાછો તો પાછો હું બૂઠો પડું. ના મારી ઓછું કદી જૂઠું ના જોવું. જવા દેજે ફેર જોતા આવું. મારે જલ્દી જવું પડશે નકર જતો રહેશે પાછો. હોય ટકા આ લેગો જ છે. મારે જલ્દી જઈને ગોવાભાઈ અને છોટુને બોલાઈ આવવા પડશે. આ જોવો કે સેલ્ફીઓ ખેંચું છું. આ મારી ઓછો કદી દગો ના કર. આ હોય ટકા એ જ છું. આ જોવો કા ફરું છું વૈકન. અને તો ગોવાભાઈની હાલત બગડી છે. ખાવું નહીં ભાવતું ખાવું. મારે જલ્દી જવું પડશે. તારાજી પટી નહીં ફોટા પાડવાનું હજુ તો બાકી પેલે જવાનું હજુ. અરે એક તો મારા ઘેર મારા બાપો જરતા નહીં મને. એક તો મારા બાપો એક તો શિખર છો જતા રહ્યા છે એ જ ખબર પડતી નહીં. તું એક તો આવીશ ફેશન વાળી છે બસ ફોટા ને બોટા પાડવાનું શિખર હું બધું યાર હું પટ્યું ઘેર જઈએ એમ. નહીં જવાનું પેલે બાજુ જવાનું મારે રીલ બનાવવાની હજુ. અલી હજી આ તો ગાર્ડન બહુ મોટું છે હોય તો તું છે ને તારો ઘેર જઈને તમે શું કરશો? બે જ રહેવાના. ઘેર જઈને ઈ વડો, પેલી બાજુ જઈએ શું આપણે. કરશું તે હોય તો કોઈ નહીં પાડીએ એ ખેતરમાં કોઈ પાડશું તો કોઈ આ કેટલું મસ્ત અહીંયા ફોટો પાડવા. હોય તો ગાર્ડનમાં બધું મસ્ત જ છે પણ તું આખો તારો બનાવીએ આપણે. જો મને એક તો રીલ ની પડી છે હોય મને મારા ખેતર ની પડી છે મને તો કે રીલ ની પડી છે. ફરવા આવ્યા તો ફરવામાં ધ્યાન આલો. પડવામાં ધોન હાલે છે અને પેલા ખેતરનું ધોન કોણ હાલ છે ખેતરનું બધું બગડ છે તમારા બાપાને તો ખબર પડી છે મારા બાપો તો મને ધીબેરી જ નાખવાનો છે. શાંતિ રાખો એટલું ફરવાનું હજુ ફરીને બસી જઈએ શાંતિ. હા સાને ફરી રહું તઈને દાડા થવું હોય એના હોય રહવું પડશે ગાટા આવવાનું તો વધો થઈ જવાનું. હેડો પેલી બાજુ આગળ રીલ બનાવવાની મારે. બધા આજે કેટલું મસ્ત લખ્યું તાનારી તાના. વધારવી તો છે છૂટું આ તો કોઈ સાધન આવ્યો નહીં આ ગાડી આવે ગાડી વાળો થતો લઈ જાય આપણને. હા લઈ જાય ગાડી વાળો તો. ગાય ઘા કરી જાય છે નકર તો બેસીએ તો ગોવા કાકા તમે ચિંતા ના કરો. લેખાન તો આપણે ઊભી છે આવું પણ આ મારી કેડો હરખી જાય છે ને તો હું હંગાત આવે ગોવા કાકા પણ મારી હાલત જ ખરાબ થઈ ગઈ છે બહુ. છોટું તારું ઘર તો ઘણું લોબુ છે એમ કરજે. હા લાવજે ના આવે તો ખભા કરી દઉં હું. હા રિક્ષા તો નહીં મળતી. ઓ બાબા હું થયું અડો ને હું રાધે આવું છું. તેડતા નહીં શાણો પોકી રહું લે પોતા છે રાગા એમ કરે છે. હા 2-3 કલાક મારે ઘેર આરામ લઈશ. હા એવું કરું તાર તમારે ઘેર જ આરામ કરું. હા અને સુખ શાંતિ તને થાક ઉતરે ને અને એટલા કોઈ તો લાવો તો પેલા લાલામ કહું છું રિક્ષા લઈને આવે. એ હા લાલાને કહી દો એટલે આવી જશે. તો પછી રિક્ષામાં તને ઘેર પહોંચાડી છે. એ સારું. અરે મારા એ તો મારા આ લેગા ને હોગવામાં તો એકા દશાઈ જા આ છોટું ની હાલત બગાડીને આવી છે. હવે મારે તો ઘરનું વિચારવું કે છોટુંનું વિચારવું કે ભેંસોનું વિચારવું કે હું તો આ ફેશન વાળી બૈરી લાવીને કા લેગાને મેં ના પાડી એટલે આ પગલું તું નહીં ભર પણ મને વધારે તો છોટું ઓ જબ્બર. રિક્ષા આવી છોટું. ભાઈ પેણોજી મેકી દેજે અમારા છોટુનો પગ ચલાઈ ગયો છે. 100 રૂપિયા ભાડું થાય. અરે ભાઈ આ તો 20 રૂપિયા ના થાય યાર થોડું તો વિચારો યાર. 100 રૂપિયા જોઈએ ધોતરા 1 કિલોમીટર થઈ ગયા. ભગવાનજી તો બીવો થોડા એ હારો જે લેવાય લેજો છોટો આ તો લઈ જાઓ ને. હેડો હો તો હો આલતી હેડો ને તે જા હારું તું તું એ ભાઈ ટેમ આવે હારું કરું. ભગવાન આમ તો દુખાતું નહીં કા આજો ભાઈ અરે ટેક ઓમે ઓમ છે હાય જો કો આની હાલત બગાડી દે લેખાને ના કહેતો તો કે બૈરું ફેશન વાળું નહીં લાવે શેર મોની ઓની દશાઈ મારી દશાઈ ને વીરબાબાની દશાઈ છે જબરજસ્ત હેરાન થઈ રહી છે. જબરજસ્ત કંટાળો આવી ગયો છે. ઓલા તો આના કરતા આ તો 20 દાડા દે ભાઈ બાય આટલા મારા ઘર નજીક છે કારણ કે તાર ગાડી આવે એવું નહીં કે એકલા આવતો લે આ 100 રૂપિયા લેજો ભાઈ. થેન્ક યુ ભાઈ હા લે હા મારું કીધું રિક્ષા આવી આપણે
સારી વાત છે. મારે જઈને ગોવાભાઈને કહેવું પડશે. ખુશીના સમાચાર લાવવા પડશે. જવા દેજે. થાકી ગયો છું. કોઈ સાધન આવ્યું નહીં ને બેસી જોત. આગળ જવા દેજે. રોડ સાથે મારે તો સારી વાત છે. જતો નારે તો સારી વાત છે. હાય જલ્દી. તારાજી પટી નહીં લી મોટા મોટા હેડથી ઘેર હોય તો મને કંટાળો આવે છે. એક તો તને પીએ સર ઘેર જઈને શું કરશો? અહીંયા જો પેલી બાજુ ફરવાનું હોય. તારા બસ ફરવાનું ભરવાનું આમાં જવું? જય મા સરસ્વતી માતા. શું કહેવાય? હે પેલી બાજુ મોર ઓરિજિનલ છે કે ઓરિજિનલ નહીં પેલી બાજુ જવું ઈયો? સોય જવું નહીં, મારે તો ખેતરમાં જવું છે. શું આ ખેતર જેવું જ છે. આ તને ખેતર લાગે છે? તાચો બનાવેલો ખેતરમાં જ બનાવેલું હોય ને એટલે જઈએ. એવું છે વળી પાવું. એ જો ટેકરા ઉપર બેસવા એક જવું હોય. મંદિરે દર્શન કરવા જવું છે ના કરતા બેસવા જવું હોય પેલા જવું હોય ના કરતા. શું કાઢ આ રહ્યું ને મસ્ત મજા સોય આવશે. જવું નહીં ના કરતા ઓમ હેર પાછો ઘેર જતો રહીએ ખેતરમાં જતો રહીએ. આપણે ઘેર જઈને શાંતિથી બેસ્યું. એના કરતા આપણે ખેતરમાં કંટાળી જવું. તમારું ઘર ઘર કરી કરીને કંટાળી ગઈ. ઓય આ ફરવા કરતા જ મન ખેતરમાં નહીં જવો જ ને. ફરાતું. ખેતરમાં તો રાયરો ને એરંડા ને કેવું આ બાજુ. ફરક ખેતરમાં મજા આવે આ ને. બાજુ આવો. અમારે ખેતર કેટલી મસ્ત જગ્યા આવી જગ્યામાં રોજ અલી લઈને તને આવો મસ્ત તો. મસ્ત કરે છે ખેતરમાં. એક ઘેર જઈએ કે કંટાળો આવે મને તો અમુક. આખો દિવસ ખેતરમાં મૂકો ના જુઓ ફરવાનું કેટલું મસ્ત છે. તને ફરવાની પડી તો હોય મને તો કંટાળો આવે છે. ઘેર જવા તો સારું હતું કેટલી શાંતિથી. મસ્ત ખુલ્લી જગ્યા છે. ઈ આવા એ ખેતર આગળ નહીં અમારે ખુલ્લી જગ્યા. ના મને આવી જગ્યા આવી જગ્યા ગમો છે. હું તો કહું આપણે તો જઈએ. ખાલી તારા તો કરીને તારા શું કરું ના સોની મોની ઘેર હેઠ તું એવું કંટાળો લેવડાવું છે તો મને. આપણે કોઈક લાયા તો નાસ્તો મજા ના આવી જાય. પછી કોમ કરવા આવીશ તો નાસ્તો બાસ્તો હોય. આ ફળો ને તમે નાસ્તો કરો ને મજા આવે. એ ખેતરમાં પેલા એંડા ઉતારે તો કોઈક નાસ્તો એ બનાવો હોય. હાનો નાસ્તો લઈને આવતો હું. હવે આખો દિવસ ખેતરની વાત નહીં કહો ને અહીંયા ફરવા ને શાંતિથી ફરો. શાંતિથી ફળો છે બસ. ફરી કોઈ લાયા તો બેઠા બેઠા ના ખાઓ. હું આમ છું કે આ પડીકો ખાઈ ને માં પડીકો જેવો છો તમે. આ પડીકો ખાતો હતો ને માં પડીકો જેવો થઈ ગયો. ખાવા જ પડે ને ફરી કહો. આ તો અમારે પેલા એના જેવું છે. કેના જેવું છે તમારે? અમારે પોણી મારીએ ને મેં કે નેક કહેવાય. આ નેક ના કહેવાય. ખાલી નેક કહેવાય. હું કોઈથી ચોક પોણી વળતું હતો એંડા બેંડા વાયેલા આવ્યા. તમે તો બધા એ જ દેખાય એના એ જ દેખાય તમારા ખેતરનું જ દેખાય બીજું કોઈ દેખાતું જ નહીં. કોનો બોલતો નહીં ચાલુ એવું લાગે તો રાયરો કતો એંડા વાયેલા આવે. એ જ દેખાય બીજું કશું દેખાય. કેટલું મસ્ત ફરવાનું છે જો. બધું મસ્ત જ છે. મફતનું હોય બધું મસ્ત જ છે. મસ્ત અહીંયા મસ્ત એક ફિલ્મ બનાવી ને આવી રીતે મને ઉપાડી લઈને ફરો તો જાણ હોય થી ઉપાડી નહીં ફરવાની આવી. ફરો ને ઉપાડી લઈને ફરો ચકડી ઘણો મને ઘેરી ના કરતા સ્વાતંત્રી ઘેર હોત તો સારું હતું મારે. કેટલી મજા આવે. અમે તો આખો દિવસ ઘર 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 થાકે આમ તો હું ફરી ધરાતી જ નહીં શિખર બસ હું તારી છો મને શિખર ફળ શિખર પગમાં ભમડો શકું શિખર એ જ ખબર નહીં તો પડતી. ફરવાનું રાખો. હું શું કહું તરસ લાગે પાણી નહીં પેલી દુકાન દેખાય પાર્લર તમે લઈ આવો ને પાણી બોટલ લઈ આવો. ઓય તું મજૂરી આવી છે એમ કે છે કોઈ ફરવા ખેતરમાં આવ્યા છો મજૂરી નહીં આયા. પાણી બી ઘેરથી હું પીને આવી હતી તું. તરસ ના લાગે? એ બધી તરસ બરસ લાગે બધી ખબર હોત તો પછી ઘેર રહીએ આટલા ફરવા ના આવીએ તરસ ને બરસ લાગતું હોય. તમે લઈ આવો ને પાણીની બોટલ. પાણીની બોટલ જોવા જાય. પાણીની નાસ્તો બોટલ બી પીધા લેતા વગર આવજો, પડીકું લેતા આવજો. લોહીની બોટલ ચલાવો તો શરીર થોડું પ્લીએ થાય. મારે તો શરીર બરોબર છે પણ તમે લેવા જોશ તો નહીં જતા. જોઈ જતો નહીં હું તો. લઈ આવો પાણીની બોટલ એક વેફર કુરકુરિયા લેતા આવો. આ કુકર ને બુકર લેવો કરો તારા હોય એવું રમાડવા સુધી કુકર લેવો. ના કુકરિયા નહીં કુરકુરિયા ચટાકા પટાકા પડીકું આવે મસ્ત ખાટું મીઠું. આ ચટાકાન પટાકાન બધું શિખર હું લાવી છે ને એ જ ખબર નહીં નકરી હા, લઈ ફેશન આવો તમે. માર કરે છે શિખર. લઈ આવો લઈ આવો. ચોકાન કોઈ જ લેવા જતું નહીં. અમે હેડો અમે ઘેર જઈએ મોડ થઈ ગયું કેટલું કેટલા લેવા વાગ્યા જાઓ. હજુ આ ફરવાનું બાકી મારે ઓમ ભોમ જવાય તો હોય. હા હવે થાકી ગયો થાકી જઈએ તાર ફર કરીએ તમારા શું છે ને પગ થાકી શું ગયા હોય?
ખેતરમાં રખડવા જો કામ કરવા જો એ થાક નહીં લાગતો તમે મારી જોડે આટલે ફરવા એમનો થાકી ગયા ઘેર તમે પડી રહો છો કોમ ધંધો નહીં કરતો અમે તો ખેતરમાં પાવરા ને બાવરા કૂટે મજૂરી કરીએ થાક લાગે તો તમારે અહીંયા તો પણ નહીં શાંતિથી પડી ફરવાનું રહેતા. હંમેશા થાક લાગે શાંતિથી ફરી જવાનું શાંતિ એક દાડો હેડજો ખેતરમાં ખબર પડે મારા ઘાત તમારી વાત જઈએ આપણે. કેવું થાકું કહેવાય ખબર પડે મારા ઘાત પાડ્યો બધજો પાવડો પકડજો એ બધું મારું હા જોવા કાકા હાલો થયો રિક્ષાવાળો મળ્યો નકા મારો તો વખવાઈ ગયો થાવ બાપરે રાજા રાજા રિક્ષાના 100 રૂપિયા આલ્યા તે હું તો હો કો આલ દે આ ડખો મટ્યો પણ તને તો જે આ રિક્ષાવાળો હોય તો 200 રૂપિયા આલવા હતા કે ઘેર મેકી ગયો હોત ને તો 200 રૂપિયા આલો પણ આ જો કે તને જબરજસ્ત કામ નહીં રવાતું નહીં રહેવાતું સમજું તું એ આ લેખાને હોગવામાં તને ઠુમરા ઉપર ઉકા સર્યો તું પણ ભાઈ બન હતું એટલે મારો હોગો તો પડે ને ગમે તે કરીને અને હોગો પર એ વાત હાચી છે અલે આ લાલા ચિંતા નહીં કરવાની હા જો લાલો જો આ લાલાની પૈસા આલવાનું કર્યું છે તું ગમે તે કર લાલા પણ મારી ભેંસો અને ખેતી અમે જોન આલજો અને જોડવા લાવ્યો છે હા સારું કર્યું હો લાલા હું ગમે તે થાય પણ હું છોકરાને તો હોજી લાવું છું તું હાસ જોડવા પા આ લાલો વળી સારું થયું છે, પંપમાં મજરા આવી ગયો છે મારે સાચી નકર આ બધું મારે કોણ કરો કે કોઈ ના કરો આ તો વળી એટલો મારે ભત્રીજો કહેવાય કે પાછું ભત્રીજો ટીકો કરે છે એટલું ઘરનો તો સારું ઘરનો જ છે. કહેવાય કે ઘરનો જ કહેવાય ગમે તે પણ ગુડા તો મારા અમાજ ને મેં કે નમિત ને હા. રાગે હેડ છે અમે તો આવી ગયું હેડ આમ તો શેઠ આવી ગયું છે ચિંતા નહીં કરે થાકી ગયો છું હાય મારે જલ્દી જવું પડશે જતો ના રહે તો સારી વાત છે જવું પડશે ચિંતા નહીં કરે આવી ગયું છે ઓયડી આવી દે આપે આઈ ગયું. તાણ અમે તો હું એ કંટાળી ગયો, મારો ઘર અમો લમણો જ નહીં થતો મારો છોકરો શાળનો જતો રહ્યો છે હજી મારું મગજ કોમ નહીં હાલતું હાલ સાચી છે. લે આ લાલો તો કમારું ઘાડું મેલી છું લાલા બીજું અંદર ખાટલો વાટલો છે કે નહીં આર્યો ભાઈ આ ખાટલા ભાઈ જાણે ઊંઘી ઊંઘ જાણ આરા પગ ના પગસ. આય ઓહો. હું કરું અલે લાલા ઓય કમર જેમ ખુલ્લું મેલી ગયો તો ઘરમાં પૈસા પડ્યા છે ને કમર રાખી દે ઘરમાં પૈસા પડ્યા છે ને તો શરમ નહીં આવતી ખુલ્લું મેલીને જોઈ છે તારા વિષય મેં તો ઘર મેલ્યું એટલે વધારે દુખાય છે જબરદસ્ત. ના તો લાલા આવે છે હજી તો દવાખાને લઈ જાય મોસા હંગાતી બે હોય કર બે જવું દવાખાન દવાખાને તો જવું જ પડશે ને. તો અમુક કોઈ સાધન તારા પણ રિક્ષાવાળા કોઈ નંબર નહીં મારો પેલા રિક્ષા 500 રૂપિયા તો દવાખાને તો લઈ જત કર વાત સાચી છે ભો કાકા. આજ રાતી પાય તું પોણી તમાકુ તો તી હાલ તારા ભાગ હાલ દેવો છે પણ તું જ્યાં તો મારો લેખો ના આવે ને તાર તો વાંચવા જેવું કીધું અને બેસો બધું પાજે પાછું હા હો સારી જતી લાયો ખેતરમાં. ખેતરમાં પેલા કોઈ જતો ને હા દુખાય છે જબરદસ્ત. જવા દેજે જલ્દી ગોવાભાઈ અરે વિમલભાઈ, અરે જા, તો હોય. આવો. આમ તમે શેરી હોય આયા થાકી ગયો છું થાકી ગયો પણ જો કે આ બીજું દુઃખ લાવીને તો ઘેર મેલ્યું છે વાત નહીં થયું આને નહીં થયું અરે દવાખો તો લઈ જાવ તો ભલા આદમી તમારે પણ નહીં હેડી એક તો લકીર નહીં હેડી એક તો આમ થાસી ગયો છે હે તાણે આમ હમું તો દુખાય છે હું કીધું તું કે તમને કે મારું નેટવર્ક બહુ ઊંચું છે વીરમાં બા મહિનાથી વાપરું છું તમારું નેટવર્ક બહુ ઊંચું છે તમારું નેટવર્ક જ નહીં પકડાતું ઓ વાહ. લોબમ લોબુ નેટવર્ક મારું આતાર પાતાર એક કરી નાખી આતાર પાતાર ઓહો, તમારું તો જબર નેટવર્ક છે તોય પકડાતું જ નહીં. તોય પકડાતું નહીં. પકડાતા નહીં અરે નેટવર્કના. પૂછી ના સમાચાર છે ગોવાભાઈ હું ઈ તો હું. એવું તો હું નાચજો પેલા નાચજો ના હોય તો નાચો અરે તમારે ડોશી લાવી છે આ તો ઈવાના ડોશીના મૂડમાં આવી ગયા છે આ તો મારા લેખાનું કરતા હોવાનું કામ કઈ નાખ્યું એવું લાગે છે તો ડોશી પાડી છે લાગી. અરે એવી વાત નહીં ભલા આદમી તમારા માટે વાત સારી છે તમારા માટે મારા માટે તાને હું કહું છું.
તમારી ડોસી લાવવાની તો ના બાપુ ના, મારા ડોશી ના જોવો, બેઠો તો છે. અરે દોછી નહીં લાવવાની ભલા આદમી, તમે સમ નહીં સમજતા. વાપરજો હું કયો છો મોમ ચોખ્ખું કયો આખું ગોળ ગોળ ફેરવે તો છો. અરે ગોવાભાઈ ખુશી ના આમાં તમે મારી વાત સાંભળજો એટલે તમે નાખશો પેલા. પણ કયો તો ના શું કે હે અરે તમારો છોકરો લેગો હું થયું શું છે? હું થયું જારી જો છે છોકણ અને તો પેલા ગાર્ડન માં હતો ખરેખર તાને છોટું હોત થઈ જાય તાકાત કર તાકાત કર તાકાત તાકાત કર લે. છોટો આવ્યો છે અલે હે લેગો આવ્યો છે લેગો આવ્યો છે લે ઉભો થાક લે. લઈ જા મારાથી, તમે જતા હો બે જણા. આ તો ના પાડે છે ના હોય તો હું કહું છું ગોવાભાઈ ના હોય તો જીએ નકર પેલો જતો રહે પાછો. હા એવા નહીં તું લાલા આની હાથ રાખજો. આ ના થઈ જાય તો પાછું મારે તો હમણાં જેલમાં જવું પડશે કે મારો છોકરો એવો ને એવો આવડો ને આવડો લાવો. હું શોધી લાવો એવડો પણ એ તો દવાખાને આવીને લઈ જઈએ છીએ. બાપરીઓ, દવાખાને લઈ જઈએ લેટજે દોડ દોડ જલ્દી ગોવાભાઈ હેડો જલ્દી જતો રહે નકર લેગો આવી ગયો લેગો આવી ગયો છે. અને કોઈ હંગાતી તો નહીં કા એકલું જ છે કા હા હંગાતી તો કોઈ નહીં કા હંગાતી હારું ખબર નહીં મને પાછી. નકર પાછો ફેશન વાળું બૈરું લઈને ફરતો હે ને તો પાછો એનો અલ્યા વીરમાન આ કાકુ વળી મી તો ઘેર એક દુઃખ મેલીને આવ્યો છું વળી ત્રીજું દુઃખ ઊભું કરવાનું કરું છે. અરે ગોવાભાઈ ખુશીમાં પડી જવાય છે ભાઈ. તમારી લિંકો તો ઘણી લોબી છે બાબા સારું કહેવાય હાય લેખા જલ્દી ગોવાભાઈ કહું છું